પાછા નવા એવા 4 રસ્તા આવ્યા છે કે જેની ઉપર તમને આ શક્કરપારા દેખાય. એન્ડ ટેલ મી કે આ કયા 4 રસ્તા છે? જોઈને કહો મને. ચાલો 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 જલ્દી ગેસ કરો. આ કેશવબાગ વાળા 4 રસ્તા છે, જ્યાંથી હવે કેશવબાગ પાર્ટી પ્લોટ હટી ગયો છે અને મોટું ઝવેરી બજાર બનવાનું છે. આ એ 4 રસ્તા છે કે જ્યાં આ બોક્સ માર્કિંગ લગાડવામાં આવ્યા છે, જેને હું આટલા દિવસથી શક્કરપારા કહું છું. એ એકચ્યુઅલી બોક્સ માર્કિંગ છે. ચાલો તમને બતાડું. અમદાવાદમાં જે અલગ અલગ જગ્યાએ આ બોક્સ માર્કિંગ લાગ્યા છે એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે જે 4 રસ્તા ઉપર આ બોક્સ માર્કિંગ લગાડવામાં આવ્યા હોય એ 4 રસ્તા ઉપર તમારે કોઈ પણ રીતે ઊભા રહેવાનું નહીં. આ જે ટ્રાફિક જઈ રહ્યો છે એમાં આ રિક્ષા જે અત્યારે બરાબર અહીંયા આવીને ઊભી છે ને, ધીસ યુ કેનોટ ડુ. આ 4 રસ્તા ઉપર તમે આ કરો એટલે 500 રૂપિયાનો સીધો દંડ. તમારે કોઈ પણ રીતે આ 4 રસ્તા ઉપર વચ્ચે ઊભા રહેવાશે નહીં. બીજું શું નહીં થઈ શકે આ બોક્સ માર્કિંગની ઉપર? આની ઉપર તમે તમારું વ્હીકલ પાર્ક કરી શકશો નહીં. તમે ખાલી વાહન લઈને ઊભા ના રહી શકો એવું નહીં, તમે એમનેમ પણ પગપાળા પણ અહીંયા વચ્ચે ઊભા ના રહી શકો. તમે સાઈડમાં ઊભા રહો, તમે સાઈડમાં પાર્કિંગ કરો, પણ તમે અહીંયા આ પીળા પટ્ટાની ઉપર ઊભા રહી શકશો નહીં, વાહન ઊભું રાખી શકશો નહીં. તમે યલો લાઇટમાં જો આના પરથી પસાર થયા અને રેડ લાઇટ થઈ ગઈ તો તમને 2 દંડ થશે. એક રેડ લાઇટમાં તમે 4 રસ્તા ક્રોસ કરી રહ્યા છો એનો, અને બીજો કે તમે આ પીળા પટ્ટા ઉપર અટકી ગયા છો, ઊભા રહી ગયા છો, તમારું વાહન પાર્ક કર્યું છે કે જાતે ઊભા છો એનો પણ. સો બી વેરી કેરફુલ. અમદાવાદના વધતા જતા ટ્રાફિકની અંદર આ નવો બદલાવ આવી રહ્યો છે. પહેલાં આપણે પાંજરાપોળ 4 રસ્તાની ઉપર જોયું, પછી આનંદનગર 4 રસ્તાની ઉપર જોયું, અને હવે વેસ્ટ અમદાવાદમાં કેશવબાગવાળા 4 રસ્તા ઉપર આસોપાલવની બરાબર સામે આ પીળા પટ્ટા લગાડવામાં આવ્યા છે. નાવ યુ નો, દેવકી કે સાથ, જનહિત મેં જારી.